કરજો, આ ભજનો લખ્યા છે એ કોઈ કલાકારે નથી લખ્યા, તમારા મારા દેશના સંતોએ લખ્યા છે. એ સંતોના ભજનોની કિંમત કેટલી થતી છે એ તો વિચાર કરી લ્યો કે એની જો કોઈ કિંમત ન કરી શકે. ઈ જે કિંમત સાહેબ, જેવો તેવો દેશ નથી, અને આ દેશ કોઈ આપણો દેશ છે નહીં, માયકાંગલો દેશ નથી સાહેબ. આ તો સંતોનો દેશ છે, ભક્તોનો દેશ છે, અને સાહેબ આ તો સુરવીરોનો દેશ છે. આ કોઈ જેવો તેવો દેશ નથી. અને હું તો કાયમી કહું કે જિંદગીમાં કોઈ દિવસ છે ને કોઈની લાચારી ન કરતા, ચાની લારી કરજો. મોદીએ ચા જ વેચી હતી, ક્યાં પૂગી ગયો? હમણાં તો મારા એક મિત્ર પૂછ્યું મને કે હિતેશભાઈ ભજીયાની લારી કરાય કે ચાની? હું કહું બે કરાય, બે માં સારું છે. કહું હમણાં કહું ભજીયા વાળા પકડાણો તો અબજો રૂપિયા, ભજીયાનું કરાય ને ચાનું કરાય, બે માં સારું છે. મને કે તો બરાબર. હા, હમણાં મારે પિતૃ મોક્ષાત કરવું હતું, હું એક બ્રહ્મદેવ ને લઈને તાપી કિનારે લઈ ગયો. હવે બ્રહ્મદેવ મારી વિધિ ચાલુ કરી. મને કે હિતેશ પ્રજાપતિ, મેં બોલો. મને કે તમારા પિતૃઓને તમારે સોનાની ગાય આપવી પડશે. મેં કીધું નહીં અપાય, પ્રેમેટ ઓછું છે. તો મને કે હાથમાં જળ લ્યો, નીચે મૂકો, સમર્પ્યામી. મને કે પહોંચી ગઈ. મેં સોનાની ગાય મારા પિતૃ પહોંચી ગઈ? મને કે પહોંચી ગઈ. તમારા પિતૃઓને તમારે સોનાનો સ્તંભ પણ આપવો પડે. મેં કીધું ઈ પણ નહીં અપાય. તો મને કે હાથમાં જળ લ્યો, નીચે મૂકો, સમર્પ્યામી. પહોંચી ગઈ. હવે સાંજ સુધી મારી વિધિ આવેલી. પછી સાંજે મને બ્રહ્મદેવ મને કીધું, મને કે હવે 3500 રૂપિયા આપો. પછી મેં બ્રહ્મદેવ ને કીધું હાથમાં જળ લ્યો. મને કે નો પહોંચે. મેં કીધું મારા પિતૃ સોનાની ગાય પહોંચાડી દીધી, મારી બાજુ બેઠા 3500 રૂપિયા નહીં પહોંચે. મને કે તમારા પ્રજાપતિઓની આજથી વિધિ કરવાનું બંધ કરી દઉં કે બોલો. આ માણસને બુદ્ધિ બહુ આપી છે સાહેબ. પણ મેં કીધું ને કડીક કડીક પરિવાર પાછું ભજનમાં પણ જવું છે. અને છેલ્લો રાઉન્ડ જે કંઈ તમારી ફરમાઈશ હોય એ ફરમાઈશ કહી દેજો, એટલે છેલ્લા રાઉન્ડમાં લેવાઈ જાય. અને ફરીવાર એવા ભાઈ શ્રી ચંદુભાઈને અને પ્રિયંકાને વિનંતી કરું, અને ફરીવાર એકવાર બેઠા એટલા જોરદાર તાળીથી વધાઈ લઈએ. અને સંગીતકારો મિત્રોને પણ વિનંતી છે કે જલ્દી સ્ટેજ ઉપર આવી જાય. યુદ્ધના ધોરણે આવે. 108માં હમણાં એક ગામડા મેં એક કાકાને કીધું, મેં કીધું કાકા, મેં કીધું આપણા ગામમાં કે 108 ગાડી મંજૂર થઈ છે મોદી સાહેબ. મને કે આપણે 108 ગાડી ક્યાં જરૂર છે, પાર્કિંગ ક્યાં છે આપણા ગામમાં? એને એમ કે 108 ગાડીઓ આવતી છે. મેં કીધું એમ નહીં, 108 ગાડી, એમાં ફોન કરીએ ને તો આપણને લઈ જાય. તો મને કે એમ કે ને, મને એમ કે 108 ગાડીઓ આવતી છે. હા, મેં એક કાકાને હમણાં કીધું, કાકા મેં કીધું હમણાં નરેન્દ્રભાઈ મોદીએ ચાઇનાના નેતાને લાવ્યા હતા અમદાવાદમાં, તો મને કે ઓરિજિનલ કેદી આવશે? જવાબ જ એ છે. પણ પરિવાર એવા ભજનમાં જવું છે. અને ભાઈ ચંદુભાઈ ને ફરીવાર એકવાર જોરદાર તાળીથી વધાઈ લઈ બેટા. એટલા એ તાળી પડો, તાળી. ફરી પાછા ભજનના દોર તરફ જઈએ છીએ આપણે. जमी खा गई लो जवान कैसे कैसे. हमारा राजा उस्ताद एक जोरदार ताली बजाओ जो तबला वाला ने एमने गाયું છે.
मकसद भी जुबां पे लाया नहीं, बिन मांगे दिया और इतना दिया के दामन में हमारे समाया। जितना दिया सरकार ने मुझको, उतनी मेरी औकात नहीं। ये तो करम है उनका कि वरना मुझ में तो ऐसी कोई बात नहीं। जिसको खुदा कहूँ, खुदा को खुदा कहूँ, या खुदा को खुदा कहूँ, खुद को खुदा कहूँ, या खुदा को खुदा कहूँ, खुद को खुदा कहूँ, या खुदा को खुदा कहूँ, दोनों की शक्ल एक है, मैं किसको खुदा कहूँ। तो ना चल तू बंदा यहाँ सर को उठा उठा कर के लाखों सूरत बिगाड़ डाली है खुदा ने बना बना कर। आज जवानी पर इतराने वाले कल पछताएगा, सर को उठा के चलने वाला एक दिन ठोकर खाएगा। ढलता सूरज धीरे धीरे ढलता बदल जाएगा, ढलता सूरज धीरे धीरे ढलता बदल जाएगा। ढल जाएगा, ढल जाएगा, ढल जाएगा।
और न उनके साथी है और न उनके साथी है और न उनके साथी है बचपन से चलते थे अपनी शान शौकत पर संपत की नहीं जलती आज उनकी दुर्बत पर आज उनकी तुरबत पर आज उनकी तुरबत पर अजला हो या अला हो सबको लौट जाना है सबको लौट जाना है सबको लौट जाना है ये तो कलंदर का कब्र ही ठिकाना है कब्र ही ठिकाना है कब्र ही ठिकाना है जैसे करनी जैसे करनी वैसी भरनी हाथिया पल पाएगा वो गफलत की नींद में सोने वाले तो तकाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता बदल जाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता बदल जाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा હેલો મારો સાંભળો રણુજાના લાલ હુકમ કરો તો પીરું જાતરાઓ થાય મારો હેલો સાંભળો ओ धीरे मानो हेलो सांभळो ओ जी રણુજાના રાજા અજમાલ ગીના બેટા વિરામ જંગના વીરા રાણી ને તલ્લો મથાર हेलो सांभळो ओ धीरे मानो हेलो सांभळो ओ તાલી મારો બોલી હેલો ચાલતો તો પાંચ છે ના પાડો हेलो सांभळो ओ धीरे मानो हेलो सांभळो ओ हेलो सांभळो ओ धीरे मारो हेलो सांभळो ओ ऊंचा ऊंचा डूंगरा ने मत मासे खो
એ કાયદલ વાણિયાને ખોલી રાખી કે રણુજા શહેરમાં વાલે પેલી તો ભેદ મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઓ બાબા પીરની દીવાન મિત્રોની ફરમાઈશ છે તેરી દિવાળી ફરી પાછું આંદોલન છે એ પૂરું કરી નાખીએ